હોપ યુ ઓલ આર વેલ એન્ડ ફાઇન. તમે બધા એકદમ મસ્ત મજામાં હશો, રાઈટ? અને આ લેક્ચર જોતા હશો. આશા રાખું છું તમારા ઘરે પણ બધા એકદમ મસ્ત મજામાં હશો, રાઈટ? ચાલો, હું પણ એકદમ મજામાં છું. સ્ટાર્ટ કરીએ છીએ આપણું કેમિસ્ટ્રીમાં આગળનું ચેપ્ટર. નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ આપણે, અને એ છે એટોમિક સ્ટ્રક્ચર ઓર ધી પરમાણુનું બંધારણ. તો ખૂબ જ અગત્યનું, મેં તમને જ્યારે ઇન્ટ્રોડક્શન કેમિસ્ટ્રીનું આપેલું હોય ત્યારે પણ મેં તમને કીધું હોય કે સૌથી અગત્યનું ચેપ્ટર છે, રાઈટ? કેમ કે ઘણા ઇન્ટરેસ્ટિંગ ટોપિક્સ તમે નવા ભણવાના છો, રાઈટ? તો ખૂબ જ અગત્યના ટોપિક આપણે આમાં ભણવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણું ચેપ્ટર નંબર 2, પરમાણુનું બંધારણ. ચાલો, તો શરૂઆતમાં પ્રસ્તાવનામાં આપણને કેટલીક બાબતો આપેલી છે જે આપણે ભણી ગયા, રાઈટ? ચેપ્ટર નંબર 1 આપણે સ્ટાર્ટ કરેલું હોય તો એ ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે ભણી ગયેલા કેટલીક બાબતો આપણને આપેલી છે. એમાં કેટલુંક આપણને એવું કીધું છે કે ગ્રીક અને ભારતીય તત્વજ્ઞાનીઓ જે હતા એમણે ઓલરેડી એવી રીતનું વિચાર્યું કે જે દ્રવ્ય આપણે કહીએ છીએ, હવે દ્રવ્ય એટલે શું એ તમને ખબર છે કે આપણી આસપાસ રહેલી તમામે તમામ જે વસ્તુ છે એ દ્રવ્ય છે કોઈ ને કોઈ સેન્સમાં. તો એ જે દ્રવ્ય છે એ ભારતીય અને ગ્રીક વૈજ્ઞાનિકોને એવું લાગતું હતું કે આ દ્રવ્ય શું હોવું જોઈએ, તો કે કોઈક નાના પરમાણુઓનો બનેલો હોવો જોઈએ. કેવા પરમાણુઓ? તો કે દ્રવ્ય છે એને આપણે તોડતા જઈએ, છેલ્લે એક એવો કણ આવે કે જેને વધારે ના તોડી શકાય, એટલે કે અવિભાજ્ય કણ આવે અને એને પરમાણુ કહેવાય, રાઈટ? એટલે કે દ્રવ્યનો અવિભાજ્ય ઘટક પરમાણુ છે, આવું ગ્રીક અને ભારતીય તત્વજ્ઞાનીઓ માનતા હતા. અને બેઝિક બંધારણીય ઘટક કોને માન્યો? બંધારણીય ઘટક એટલે કે એવો ઘટક કે જેનાથી આખે ને આખું દ્રવ્યનું સર્જન થાય છે. તો એવો બંધારણીય ઘટક એમણે માન્યો પરમાણુ, અને એને નામ આપ્યું એટમ. આ એટમ શબ્દ ક્યાંથી આવ્યો હતો તો એ પણ આપણે ચેપ્ટર 1 માં ભણી ગયા. યાદ કરો, આપણે એવું કીધું હતું કે એટોમિયા, રાઈટ? તો ગ્રીક વર્ડ છે એટોમિયા. એટોમિયા એટલે શું? કે જેનું વધારે વિભાજન ના થઈ શકે, જે વધારે તૂટી ના શકે, વધારે આપણે એને તોડી ના શકીએ, વધારે વિભાજિત ના કરી શકીએ, એને કહેવાય અવિભાજ્ય ઘટક. એવા ઘટકને કહેવાય એટોમિયા. અને એના પરથી આપણે પરમાણુને કીધું એટમ. એટમ એટલે કે એવો ઘટક દ્રવ્યનો કે જે વધારે વિભાજિત થઈ શકતો નથી, રાઈટ? પરંતુ આને કોઈ પ્રાયોગિક પુરાવાઓ તો હતા નહીં, રાઈટ? હા, અહીંયા એ પણ થાય. જો ગ્રીક અને ભારતીય તત્વજ્ઞાનીઓ વિશે આપણને કીધું છે, ગ્રીક તત્વજ્ઞાની જેણે પહેલી વખત આ શબ્દ સજેસ્ટ કર્યો, પહેલી વખત એના વિશે રિસર્ચ કર્યું ને, એનું નામ આપણે ચેપ્ટર નંબર 1 માં ભણી ગયા, રાઈટ? ગ્રીક તત્વજ્ઞાની કયા હતા કે જેણે પહેલી વખત આના વિશે માહિતી આપી છે, અને ભારતીય તત્વજ્ઞાનીઓ એ તમને ખબર હોવા જોઈએ. ચાલો, તો બંનેના નામ અત્યારે તમારે મને કહેવાના છે, રાઈટ? ગ્રીક તત્વજ્ઞાનીનું નામ તો તમે ચેપ્ટર 1 ખોલો, એમાં ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત ખોલો એટલે પહેલી કે બીજી જ લાઈનમાં આપેલું છે. પરંતુ ભારતીય કયા તત્વજ્ઞાની હતા, રાઈટ? ભારતીય ફિલોસોફર કે જેણે પહેલી વખત પરમાણુ વિશેની માહિતી આપી હોય, રાઈટ? તો એ ઓલરેડી, યસ ઓફ કોર્સ, ફિલોસોફર છે. ઇટ મીન્સ હી ઇઝ કોણ હશે તો કે ઋષિ હશે, રાઈટ? પહેલાના જમાનામાં જે હતા એ લોકો ઋષિ અને એ લોકો હતા, મહર્ષિઓ હતા, જેમણે આ આખે આખું વિજ્ઞાન વિકસાવેલું છે. તો કયા એવા ઋષિ હતા કે જેણે પહેલી વખત એટમ વિશે, પરમાણુ વિશે વાત કરી હતી? તો એનું નામ તમારે મને બંનેનું કહેવાનું છે, રાઈટ? તમે ચેટ સેક્શનમાં તેને જણાવી શકો છો. ચાલો, આગળ કહીએ છીએ. તો આ આપણે એટમની વાત કરી, અને એના આધારે પહેલી વખત કોણે? તો કે ડાલ્ટને, રાઈટ? બ્રિટિશ, એ પોતે ટીચર હતો, રાઈટ? ડાલ્ટને એને અભ્યાસ કર્યો, અને એના પરથી પહેલી વખત સિદ્ધાંત કોણે આપ્યો? તો કે ડાલ્ટને. 1908 માં સૌપ્રથમવાર ડાલ્ટને, જ્હોન ડાલ્ટને પહેલી વખત પરમાણુને લગતો કોઈ સિદ્ધાંત આપ્યો કે પરમાણુ શું છે? તો કે દ્રવ્યનો અવિભાજ્ય ઘટક છે, રાઈટ? કે જેને તોડી શકાતો નથી એવો ઘટક છે. પછી એનો આખે આખો સિદ્ધાંત આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા છીએ કે પરમાણુઓ, બધા જ પરમાણુ કોઈ એક દ્રવ્યના બધા જ પરમાણુઓ સમાન હોય છે. એ પણ આપણે કીધું હોય કે પરમાણુઓ સંયોજન બનાવી શકે છે, રાઈટ? તો આવું અલગ અલગ આપણે એના વિશે મુદ્દાઓ કીધા હતા. તો ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત આપણે ભણી ચૂક્યા છીએ. પરંતુ એક નવી વાત પછીથી ખબર પડી, અને એ ક્યારે? તો કે 19મી સદીની શરૂઆતમાં, એટલે કે 18મી સદીના અંતમાં અથવા તો 19મી સદીની શરૂઆતમાં, એ 19મી અને 20મી સદી જે છે, એ 19મી સદી અને 20મી સદી જ્યારે બદલાય છે એ સમયમાં, એટલે કે 1890 પછી અને 1900ની શરૂઆતમાં, 19 અને 20મી જે સદી છે એ સદીની અંદર સૌપ્રથમવાર અવપરમાણુય કણો વિશે વાત કરી. જો જ્યારે પણ હવે હું તમને એમ કહું ને કે અવપરમાણુય કણ, એટલે તમારે એ સમજીને ચાલવાનું કે અવપરમાણુય કણ એટલે કેવા કણ? તો કે પરમાણુની પણ અંદર રહેલા હોય એવા કણ.
એટલે અવપરમાણુય કણ અને પરમાણુની અંદર કોણ કોણ હોય એ બધા આપણને ખબર છે કે પ્રોટોન, રાઈટ, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. આ અવપરમાણુય કણ છે, રાઈટ. એટલે જ્યારે પણ હું એમ કહું કે અવપરમાણુય કણ અથવા તો સબએટોમિક પાર્ટિકલ એટલે શું, તો તમારે એમ સમજવાનું કે પ્રોટોન, ઇલેક્ટ્રોન અથવા તો ન્યુટ્રોન વિશે વાત કરું છું. હવે ડાલ્ટને એવું કીધું હતું કે પરમાણુ એવો છે કે એને વધારે તોડી શકાય નહીં, પરંતુ પછીથી ખબર પડી કે એવું નથી. પરમાણુને પણ તોડી શકાય, એટલે કે એની અંદર પણ પરમાણુ પણ કોઈ ઘટકોનો બનેલો છે અને એ ઘટકો પ્રોટોન, ન્યુટ્રોન, રાઈટ, ઇલેક્ટ્રોન આવા ઘટકો છે. એટલે આ ઘટકો આવી ગયા પછી પરમાણુય નવો પરમાણુય સિદ્ધાંતની જરૂર પડી અને અવપરમાણુયની કણોની શોધ થયા પછી કેટલાક પ્રશ્નો આવે. કયા પ્રકારના પ્રશ્નો? જો પહેલા તો બેઝિક પ્રશ્નો તો બધાને થવા જોઈએ. હવે હું તમને ઘણી વખત કહું કે તમે બધા છે ને એ મોડર્ન સેન્ચુરીમાં ભણો છો, એટલે તમને બધી જ ખબર છે કે ન્યુટ્રોન, પ્રોટોન, ઇલેક્ટ્રોન આ બધું શું છે, રાઈટ, એનો ચાર્જ શું હોય. પરંતુ 18મી સદીમાં જ્યારે 1850માં ને 1808માં જ્યારે માઇકલ ફેરાડે ને એ લોકો પ્રયોગ કરતા હતા ત્યારે એ લોકોને નથી ખબર કે પ્રોટોન, ઇલેક્ટ્રોનનો ચાર્જ હોય, રાઈટ. ચાર્જ એટલે શું, ઇલેક્ટ્રોનનો ચાર્જ શું છે, આ બધી ત્યારે એ લોકોને નથી ખબર. પણ હવે તો તમને ખબર છે કે ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોનનો ચાર્જ કેવો હોય, તો આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન એ નેગેટિવ ચાર્જ ધરાવે છે, પ્રોટોન એ પોઝિટિવ ચાર્જ ધરાવે છે, while neutron doesn't have any charge, રાઈટ. એ ન્યુટ્રલ છે એટલે જ એને ન્યુટ્રોન કહીએ છીએ. તો આ તમને ખબર છે. તો પહેલો જ પ્રશ્ન તો એક એ થાય કે આ બધું છે ક્યાં, પોઝિટિવ ચાર્જ ને નેગેટિવ ચાર્જ ને બધું છે ક્યાં, તો કે બધું જ છે કોની અંદર, પરમાણુની અંદર. છે કે નહીં? હા, કે બધે જ બધું આ બધું પરમાણુની અંદર છે. તો પ્રશ્ન થવો જોઈએ કે પોઝિટિવ ચાર્જ ધરાવતો પ્રોટોન અને નેગેટિવ ચાર્જ ધરાવતો ઇલેક્ટ્રોન આ બધું એકસાથે ભેગું થઈને બેઠું કઈ રીતે પરમાણુની અંદર. એટલે પહેલો જ પ્રશ્ન થાય કે પરમાણુ સ્થાયી કઈ રીતે રહી શકે જો આ બધું અંદર હોય, તો બધું ભેગું થઈને પરમાણુ પાછો અસ્થિર ના થવો જોઈએ, રાઈટ. એ અસ્થિર શા માટે નથી થતો? તો પહેલો જ પ્રશ્ન એ ઉદ્ભવ્યો કે પરમાણુની સ્થાયીતા શું છે, કઈ રીતે છે પરમાણુની સ્થાયીતા. આ પહેલો પ્રશ્ન હતો વૈજ્ઞાનિકોની સામે જે સોલ્વ કરવાનો હતો કે પરમાણુ કઈ રીતે સ્થાયી છે, રાઈટ. એટલે પરમાણુના સ્થાયીતાને લગતા અલગ અલગ મોડેલ સજેસ્ટ કરવામાં આવ્યા, રાઈટ. અલગ અલગ મોડેલ એટલે કે નમૂનો કે આવો પરમાણુ હોવો જોઈએ. આવું કોણે કીધું? તો કે ડાલ્ટને પહેલી વખત પરમાણુય સિદ્ધાંત આપ્યો, પરંતુ એ તો ફેલ ગયો કેમ કે ખબર પડી કે પ્રોટોન અને ન્યુટ્રોન એટલે કે પરમાણુને તોડી શકાય છે. તો પછી એના પછી થોમ્સનનો પરમાણુ નમૂનો આવ્યો. થોમ્સનના પરમાણુ નમૂનો પછી રુથરફોર્ડે પ્રયોગ કર્યા. રુથરફોર્ડ પછી બોહર આવ્યો. બોહર પછી છેલ્લે આપણે જે ભણીએ છીએ એ છે ક્વોન્ટમ મિકેનિકલ મોડેલ ઓફ ધી એટમ. અને આ બધા મોડેલ આપણે ભણવાના છીએ, રાઈટ. આ બધા શબ્દો તમને અત્યારે નવા લાગતા હશે, પરંતુ જ્યારે આપણું ચેપ્ટર પૂરો થશે તો તમને આ બધા શબ્દો એકદમ વ્યવસ્થિત રીતે સમજાશે. ફાઇન. તો પરમાણુની સ્થાયીતા સમજાવવા માટે અલગ અલગ મોડેલ સજેસ્ટ કરવામાં આવ્યા અને એ મોડેલ એટલે કે નમૂનાઓના આધારે પરમાણુની સ્થાયીતા સમજાવવામાં આવી, રાઈટ. બીજા પણ કેટલાક પ્રશ્નો ઉદ્ભવ થયા, ખાલી પરમાણુની સ્થાયીતા નહીં, બીજા પણ પ્રશ્નો આવ્યા. જેમ કે એના પછીનો પ્રશ્ન એવો આવ્યો કે જ્યારે પરમાણુઓ ભેગા મળીને અણુ બનાવે, રાઈટ. તો પરમાણુઓ ભેગા મળીને અણુ જે બનાવે છે તો એ સંયોજાય છે. તો એ કઈ રીતે સંયોજાય છે, એટલે એનું જે સંયોગીકરણ થાય છે કઈ રીતે થાય છે, એ પણ એક પ્રશ્ન આવ્યો. તો પરમાણુઓ સંયોજાઈને અણુ બનાવે છે, રાઈટ. તો આ કઈ રીતે બનાવે છે એ પણ એક પ્રશ્ન થયો કે કયા કયા પરમાણુઓ જોડાઈને અણુ બનાવી શકે, શા માટે બનાવે છે, શા માટે પરમાણુઓ જોડાય છે, આ પણ પ્રશ્ન આવ્યા. તો એના આધારે પ્રશ્ન થયો. પછી બીજું કે કમ્પેર કરવું પડે. હવે ખબર પડી ગઈ કે એની અંદર પ્રોટોન છે, ઇલેક્ટ્રોન છે, ન્યુટ્રોન છે, તો આવા પરમાણુઓને બીજા પરમાણુઓ સાથે કમ્પેર કરવા, એટલે એ પણ એક પ્રશ્ન થયો. તો આ બધા જો આપણને પ્રશ્ન આપેલા છે કે અવપરમાણુય કણોની શોધ થયા પછી આ પ્રશ્નો ઉદ્ભવ્યા કે જે પરમાણુની સ્થાયીતા કઈ રીતે હોય, એ કઈ રીતે સંયોજાય છે, રાઈટ. પછી પરમાણુઓને બીજા પરમાણુઓ સાથે સરખામણી
કે કઈ રીતે સામ્યતા દર્શાવે છે, રાઈટ? સામ્યતા શા માટે દર્શાવે છે અને સામ્યતા દર્શાવે તો એ કોના આધારે દર્શાવે છે, અને એના આધારે આખે આખું ત્રીજું ચેપ્ટર આપણે જોવાના છીએ, આવર્તનીય વિધેયો, રાઈટ? આવર્તન કઈ રીતે થાય છે, તો પરમાણુના ગુણધર્મોની અંદર, એના રાસાયણિક ગુણધર્મોની અંદર એ સામ્યતા સરખામણી કઈ રીતે થાય, તો એ પણ એક પ્રશ્ન થયો. અને સૌથી અગત્યનો કે જે આપણે બોહરનો જે નમૂનો જોવાના છીએ ને એની અંદર એનો સૌથી મહત્વનો આપણે એનો અભ્યાસ કરવાના છીએ. કદાચ તમને ધ્યાનમાં ના આવે પણ એક છેલ્લો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે પરમાણુઓ તરંગોનું શોષણ કરે છે, એટલે કે કોઈ ચોક્કસ ઊર્જા ધરાવતા તરંગોનું શોષણ કરે છે અને વિકિરણોનું ઉત્સર્જન પણ કરે છે. તો એ શા માટે કરે છે અને કઈ રીતે કરે છે? સૌથી અગત્યનો આપણે બોહરના નમૂનામાં ભણવાના છીએ કે પરમાણુઓ વિકિરણનું શોષણ અને ઉત્સર્જન કરે છે, રાઈટ? ઉત્સર્જન કરે છે. શા માટે કરે છે, કઈ રીતે કરે છે, કેટલા પ્રમાણમાં કરે છે, આ બધા એક પ્રશ્ન હતા. તો આ પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે, એટલે આ જે પ્રશ્નો છે ને એ બધાનું સોલ્યુશન એટલે આખું ને આખું આપણું ચેપ્ટર, રાઈટ? તો આ ચેપ્ટરમાં આપણે ડિટેલમાં એક મીન્સ કે એટમ વિશેની જેટલી પણ થિયરીઓ અત્યાર સુધી રજૂ થઈ, જેટલી પણ થિયરીઓ છે અને સૌથી બેસ્ટ સોલ્યુશન જે છે એટલે કે ક્વોન્ટમ મિકેનિકલ મોડેલ, એ બધા વિશે આપણે આ ચેપ્ટરમાં વાત કરીશું. અગત્યનું આ ચેપ્ટર એટલા માટે છે કે આ છે ને રિપીટ નહીં થાય, રાઈટ? આ ચેપ્ટરનું જે કન્સેપ્ટ છે અથવા તો આ ચેપ્ટર જે છે એના જેવું બીજું કોઈ ચેપ્ટર તમે કેમિસ્ટ્રીમાં તો નહીં ભણો. સેમ આનું આ ફિઝિક્સમાં પાછું આવું ચેપ્ટર આવશે એટમને લઈને, પરંતુ કેમિસ્ટ્રીમાં આવું 12મામાં કશે પણ આવું ચેપ્ટર આવવાનું નથી. હા, 12મામાં ફિઝિક્સમાં આવું નવું એક ચેપ્ટર આવશે. એટલે વ્યવસ્થિત રીતે ધ્યાનથી એક કન્સેપ્ટને વ્યવસ્થિત રીતે સમજો, રાઈટ? કેમ કે સમજવું ખૂબ જ અગત્યનું છે, કેમ કે ચેપ્ટર આમ જોઈએ તો ડિફિકલ્ટ પણ છે અને લેન્ધી પણ છે. એટલે ઘણું યાદ રાખવું પડશે, સમજવું પડશે. એટલે વ્યવસ્થિત રીતે ટોપિકને આપણે સમજતા જઈશું તો આપણને ધ્યાનમાં આવશે, રાઈટ? ચલો, આ પ્રશ્નો જે ઉદ્ભવ્યા અને આ શા માટે, પહેલા તો એ થયું કે ડાલ્ટનનો પરમાણુય નમૂના એ હતો જ તે, રાઈટ? ડાલ્ટનના પરમાણુય નમૂનો આપી દીધો તો ખબર કઈ રીતે પડી કે ડાલ્ટનના પરમાણુય નમૂનામાં જે આપણે કહીએ છીએ કે પરમાણુ અવિભાજ્ય છે એવું નથી? તો એના માટે એક સરસ એક એક્ઝામ્પલ આપેલું છે, આપણને પણ ધ્યાનમાં હોય કે જ્યારે કાચનો રોડ હોય, કાચનો રોડ એટલે કાચનો સળિયો હોય, કાચના સળિયાને આપણે વૂલ અથવા તો ઊન સાથે, રેશમ સાથે ઘસીએ, રાઈટ? અને રેશમ સાથે ઘસીએ તો શું ઉત્પન્ન થાય? બધાને ખબર છે કે ઇલેક્ટ્રોસ્ટેટિક ચાર્જ ઉત્પન્ન થાય. હવે તમને અત્યારે ખબર છે, પરંતુ ત્યારે લોકોને આશ્ચર્ય થયું કે એની અંદર વિદ્યુત આવ્યું ક્યાંથી? છે તો એક પ્રકારનું વિદ્યુત જ, રાઈટ? કે જ્યારે કાચના સળિયાને આપણે રેશમ સાથે ઘસીએ છીએ તો એની અંદર વિદ્યુત કઈ રીતે આવે છે? એવી જ રીતે આપણે જે કાંસકો કહીએ છીએ, રાઈટ? કાંસકો અથવા તો એને બીજું કોઈ બી કહી શકીએ, એબોનાઇટ કહી શકીએ છીએ, એને પણ જ્યારે આપણે વાળમાં ઘસીએ અને કાગળના ટુકડા તરફ રાખીએ તો એ આકર્ષાય છે. તો આવું શા માટે થાય છે? તો એનું સીધું કારણ એવું છે કે એ ઇલેક્ટ્રોસ્ટેટિક ચાર્જ જનરેટ કરે છે. હવે સિમ્પલ, ડાલ્ટને તો એવું કીધું હતું કે પરમાણુ એ અવિભાજ્ય છે અને પરમાણુને કોઈ ચાર્જ હોતો નથી. કોઈના કોઈ પરમાણુ ચાર્જ ભારિત નથી, રાઈટ? પરમાણુ તો તટસ્થ જ હોય, પરમાણુ તટસ્થ અને સ્થાયી જ હોય. તો ચાર્જ છે જ નહીં તો વિદ્યુત ક્યાંથી આવ્યું, રાઈટ? વિદ્યુત, ચાર્જ વિના વિદ્યુત શક્ય નહીં. તો ચાર્જ નથી તો વિદ્યુત કઈ રીતે આવ્યું? આ પ્રશ્ન થયો. એટલે કે ડાલ્ટનનો પરમાણુય નમૂનો આ ઘટનાઓ સમજાવી શક્યો નહીં. કઈ? તો કે આપણે કાચના રોડને અથવા તો કાચના સળિયાને જ્યારે રેશમ સાથે ઘસીએ છીએ તો એમાં વિદ્યુત કઈ રીતે, શા માટે ઉત્પન્ન થઈ છે? તો એ બધી જ સમજૂતી અવપરમાણુય કણોની મદદથી આપી શકાય. કોની મદદથી? અવપરમાણુય કણો. એટલે કોણ? પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, રાઈટ? ચલો, તો હવે આપણે થ્રુ આઉટ ધી ચેપ્ટર જે જોવાના છીએ, ચેપ્ટર હવે એવી રીતે ચાલશે, રાઈટ? શરૂઆતનો જે ટોપિક છે ને, જો ચેપ્ટર એવી રીતે ચાલશે કે શરૂઆતનો ચેપ્ટર છે ને ટોપિક બહુ ઈઝી છે, રાઈટ? ધીમે 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 ટોપિક અઘરા થતા જશે, રાઈટ? એટલે જ્યારે દ્રવ્યનો દ્વૈત સ્વભાવ આવશે ને ત્યારે તો બધું ઉપરથી જાય એવું જ આવશે. દ્રવ્યનો દ્વૈત સ્વભાવ એટલે કે તમને જે દ્રવ્ય દેખાય છે ને એ દ્રવ્ય નથી, એ તરંગ છે, રાઈટ? આવું આપણે કહીશું. એટલે આવો બધો જે આવશે ને એ તો બહુ ઉપરથી જાય એવું આવશે. એટલે અત્યારથી પહેલા ટોપિક બહુ ઈઝી આવશે, રાઈટ? તમને સમજાઈ બી જશે, તમને એમ બી લાગશે કે સર આ તો કેટલું સહેલું છે. એટલે શરૂઆતના ટોપિક ઈઝી આવશે, પછી જેમ જેમ આપણે આગળ ટોપિક ભણતા જશું એમ એમ હાર્ડ ટોપિક આવતા જશે,
એટલે અઘરા ટોપિક આવતા જશે, પણ સમજવાની અને ભણવાની બહુ મજા આવે એવું ચેપ્ટર છે. અને હા, દાખલાઓ વાળું ચેપ્ટર છે, એટલે મેથ્સના સ્ટુડન્ટ છે એને તો ઇન્ટરેસ્ટિંગ લાગશે જ તે, પરંતુ જે સાયન્સના સ્ટુડન્ટ છે એને ઇન્ટરેસ્ટ આમ જાગે, રાઈટ? ક્યારેક આપણને એમ થાય કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન આ બંને એક જ પરમાણુની અંદર બેઠા છે, તો એવું તો શું છે કે ક્યારેય ઇલેક્ટ્રોન અને પ્રોટોન ભેગા નથી થઈ જતા? વાસ્તવમાં પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ ભેગા થઈ જવા જોઈએ, તો એવું તો શું છે, રાઈટ? પછી તમને ખબર હોય તો જે આપણે કક્ષાઓ કહીએ છીએ, કક્ષાઓ શું છે એક્ઝેક્ટલી, આ બધી વાત આપણે આ ચેપ્ટરમાં આગળ જોવાના છીએ. આમ તો આ પહેલો લેક્ચર છે આપણો, એટલે પહેલા લેક્ચરમાં વધારે આપણે ડિટેલમાં નથી જતા, રાઈટ? આપણે નેક્સ્ટ લેક્ચરથી આપણે જે જોવાના છે ને એમાં બધી સ્ટાર્ટ કરીશું. તો શું શું જોવાના છે? તો પહેલા શરૂઆતના લેક્ચરમાં આપણે અવપરમાણ્વીય કણોની શોધ વિશે વાત કરીશું કે ડાલ્ટનના નમૂના પછી અવપરમાણ્વીય કણોની શોધ કોણે કરી અને કઈ રીતે કરી, રાઈટ? તો તમને ધ્યાનમાં તો હશે થોડું ઘણું, પણ થોડું ડિટેલમાં જોઈશું. તો અવપરમાણ્વીય કણો વિશે સ્ટાર્ટ કરીશું અને પછી પરમાણુના મોડેલ વિશે જોઈશું. પરમાણુનું મોડેલ જોઈશું એટલે આપોઆપ બધા ટોપિક એની અંદર આવી જશે, રાઈટ? આમ તો જોઈએ તો અવપરમાણ્વીય કણો અને પરમાણુના મોડેલ આ બે છે, રાઈટ? અવપરમાણ્વીય કણોની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન જ ડિટેલમાં જોવાના છે, ન્યુટ્રોન વિશે એટલું ડિટેલમાં નથી જોવાના, રાઈટ? આ બે જોઈશું. અને મોડેલની અંદર આપણે પહેલા જોઈશું થોમ્સનનો નમૂનો, રુથરફોર્ડનો પ્રયોગ, રાઈટ? બોહરનો નમૂનો અને ક્વોન્ટમ મિકેનિકલ મોડેલ. આટલું જોઈશું એટલે ચેપ્ટર પતી જશે, પણ ઘણું બધું છે. કે ચાલો, તો આ થોડી બેઝિક પ્રસ્તાવના હતી અને ચેપ્ટરમાં આપણે આગળ શું શું ભણવાના છીએ એના વિશેની વાત હતી, રાઈટ? ચલો, તો અત્યારે પહેલા જ લેક્ચરમાં આપણે ડિટેલમાં આગળ સ્ટાર્ટ નથી કરતા, રાઈટ? અત્યારે અહીંયા સુધી જ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી આપણે જોઈશું કે ઇલેક્ટ્રોનની શોધ કઈ રીતે થઈ, રાઈટ? કઈ રીતે ખબર પડી કે ઇલેક્ટ્રોન જેવું પણ કંઈક છે, કેમ કે એ દેખાતું તો છે જ નહીં, તો એ કઈ રીતે થયું, કોણે માહિતી આપી, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી થેન્ક યુ.